નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અત્યારે યુવાનો અને બાળકોમાં મનપસંદ રમત હોય તો તે છે ક્રિકેટ। દેશભરમાં ક્રિકેટનો ક્રેઝ છવાયો છે। ખાસ કરીને આઈપીએલ ચાલી રહી હોવાથી વિવિધ સ્થળો પર ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનોથી લઈ બાળકો સુધી સૌમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ ચરમસીમાએ છે અને આ જ ક્રિકેટનો ઉત્સાહ હવે મોડાસાના આનંદપુરા કંપાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં યુવાનો દ્વારા ભવ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। લાઇટોની ઝગમગાહટ વચ્ચે રમાતી મેચો દરેક બોલ પર થતી ચીયરિંગ અને જીત માટેના જજ્બાને ઉત્સાહમાં ફેરવી નાખે છે। ત્યારે આ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતું મર્યાદિત નથી, પરંતુ કચ્છી સમાજના યુવાનોની એકતા, એકબીજાનો પરિચયની સાથે સમૂહ ભાવના મજબૂત બને અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે તેવા શુભ આશય સાથે આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં માત્ર અરવલ્લી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી કચ્છી પાટીદાર સમાજની 140થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। છેલ્લા 15 દિવસથી સતત ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં દરરોજ 3 રોમાંચક મુકાબલા રમાડવામાં આવે છે અને દરેક મેચ પછી વિજેતા ટીમના કેપ્ટનને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવે છે। આનંદપુરા કંપા ખાતે રમાઈ રહેલી મેચોમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો, મહિલાઓ સહિત ક્રિકેટ રસિયાઓ મેચ જોવા માટે ઉમટી રહ્યા છે। મેચની ચિચિયારીઓ, મજાની સાથે બરફના ગોળા, નાસ્તા અને વિવિધ ફૂડ સ્ટોલને આનંદ પણ લોકો ભરપૂર માણી રહ્યા હોવાનું નજરે પડી રહ્યા છે। હું અશ્વિન છગનભાઈ પટેલ, આનંદપુરા। અમે આનંદપુરા આનંદ યુવક મંડળ દ્વારા આજે જે ક્રિકેટનું આયોજન કરેલ છે તે એક ખેલ ભાવના, બધા જ સ્પોર્ટ્સ મિત્રોને ભેગા કરી અને 140 ટીમો ભેગી થઈ છે। બધા જ હળીમળી અને આનંદ ઉત્સાહથી રમીએ છીએ અમે, અને એક ખેલ દિલથી બધા જ મિત્રો ભેગા થાય અને આ ક્રિકેટનું આયોજન જુએ। પબ્લિકનો પણ સારો રિસ્પોન્સ છે, બધા આવી મજા એન્જોય કરી અને ઉત્સાહથી રમત રમે છે। એ બદલ આનંદ યુવક મંડળ આનંદપુરા કંપા, અમારા આનંદપુરાના સૌ ગામજનો, મહિલા મંડળો બધાએ સૌ સાથે મળીને અમે આ બધું આયોજન કરી છે અને સરસ બધા લોકો અમને સપોર્ટ પણ કરે છે। અમને સાથે જે સહકાર આપ્યો છે બધા દાનદાતાઓએ, બધાએ સ્પોન્સરશિપમાં, એ બધાનો પણ હું આભાર માનું છું। મારું નામ મયુર પટેલ, હું આનંદપુરા કંપાનો વતની। આનંદપુરા કંપામાં લગભગ 15 દિવસથી આ ક્રિકેટનું આયોજન કર્યું છે। લગભગ 140થી વધારે ટીમો અહીંયા ભાગ લીધો છે આખા ગુજરાતમાંથી। અમારો ઉદ્દેશ એ છે કે આખા ગુજરાતમાંથી યુવાનો, કચ્છી ભાઈઓ આવે, અહીંયા એકબીજાને ઓળખાણ થાય, એ રીતના અમે આયોજન કર્યું છે અને બસ સુંદરના કોઈનો બધી ટીમોનો રિપ્લાય સારો મળ્યો છે અહીંયા કને, અને 15 દિવસથી ચાલુ છે અને કોઈ તકલીફ પડી નથી। આગલા દિવસોમાં બી તકલીફ નહીં પડે એટલું અમારા ગામ વતી હું બાંહેધરી આપું છું આનંદ યુવક મંડળ દ્વારા। રોજના 3 રાઉન્ડ રમાડીએ છીએ અમે। લગભગ 1-1.5 વાગે છે રાત્રે, શાંતિથી પતી જાય છે, કોઈ તકલીફ વગર। મોડાસા માલપુર રોડ પર આનંદપુરા કંપા આયોજિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત મોડાસાની સીડ્સ ખાતર, જંતુનાશક દવાઓની જાણીતી નવદુર્ગા સીડ્સના સ્પોન્સરશિપ સાથે ટીમ ઉતારીને આ આયોજનને ખૂબ જ વખાણવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા યુવાનોમાં ખેલદિલી, એકતા અને સમાજ પ્રત્યેની લાગણી મજબૂત બને છે। આ સમગ્ર ગુજરાતના કચ્છી પટેલ સમાજને એક મંચ પર લાવવાનો શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું હતું। આ ટુર્નામેન્ટને સફળ માટે આયોજકો દ્વારા સ્પોન્સર્સ અને સહયોગીઓને પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ત્યારે આનંદપુરા કંપામાં યોજાયેલા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત નહીં, પરંતુ યુવાનોની એકતા, ઉર્જા અને સમસ્ત કચ્છી સમાજને જોડતો એક ઉત્સવ બની ગયો છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। નમસ્કાર, મારું નામ નયન છે। અમને નવદુર્ગા કોર્પોરેશન દ્વારા સ્પોન્સરશિપ કરવામાં આવેલા છે। અહીંયા અમે ક્રિકેટ રમવા માટે આવેલા છીએ અને નવદુર્ગા સીડ્સ કોર્પોરેશન એક સીડ્સની દુકાન છે જે લોકો સીડ્સ પ્રોવાઈડ કરે છે આજુબાજુના ગામોમાં, કંપાઓમાં, અને લોકોને અહીંયા યુવાનોને પ્રોત્સાહન મળે તેના માટે તેમને સ્પોન્સરશિપ કરેલી છે અને આવી જ રીતે દરેક જગ્યાએ એ લોકોનું પ્રોત્સાહન મળતું રહે છે। મારું નામ જિગ્નેશ રાવલ, નવદુર્ગા સીડ્સ કોર્પોરેશન તરફથી અહીંયા જે આનંદપુરા કંપાની અંદર જે ટુર્નામેન્ટ ચાલુ છે એની અંદર ઘણા આજુબાજુના દરેક કંપાઓની અંદર દરેક ટીમો સરસ રમી રહી છે। એનું આયોજન બી એટલું સરસ છે કે બહુ સરસ મજા આવે અને આજુબાજુના કંપાના સર્વ મિત્રોને સારું પ્રોત્સાહન મળે, ખેલકૂદની સારી આયોજનની રમત મળે અને બહુ સરસ આયોજન થાય। એ બધા કંપાના દરેક મિત્રો, ભરતભાઈ ના બધાના સાથ સહકારથી આપણે જે નવદુર્ગા સીડ્સ કોર્પોરેશન મોડાસા તરફથી જે આયોજનની આજની ટીમ જે છે અહીંયા રમી રહી છે અને આજે ખૂબ જ આનંદ થાય છે
કે આટલું સરસ આયોજન આનંદપુરા કંપા ટીમે જે કર્યું છે અને એમાં આપણી આ જે ટીમ રમી રહી છે તે આપણો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ. ના મારી આખી ટીમ નવદુર્ગા સીડ્સ કોર્પોરેશન તરફથી દોલપુર કંપા ભરતભાઈની આટલું સરસ જે આયોજન કર્યું એટલે ભરતભાઈનો બી આભાર માનીશ. અને આવું ખેલ મહોત્સવ રહેશે હંમેશા, તો દરેક નવા યુગલનો નવા મિત્રોને પ્રોત્સાહન મળે અને સારું આયોજન થાય એવી આપણી